બાકી તો આવી રીતનું જો કાંડું થઈ ગયું છે એટલે કદાચ ને કંઈક ખડી ગયેલો હશે એવું લાગે છે. કદાચ ને સારું થાય તો એકને ખોટકાઈ થાય. મનુષ્યની જિંદગી મળી ભાઈ આમ છે ભાઈ. તો મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ લામણા આચાર્યમાં શેકલા સાણી ખાઈ છે, તમને દેખાડું. કાજલને કીધું થોડાક ચોખા નાખ આવી તો હમણાં આગળ આવે અને શેકલાને દેખાડું ભાઈ. તો ફેમિલી જો તમે શેકલા ખાઈ છે સાઈ શક્યું કહેવાય કે શેકા, તો ઓલો શકો છે, આ બે શકી છે અને આમ બધાય કહેવાય શેકલા. બોલો જો. અને ઘઉં નથી ખાતા, ચોખા ખાઈ છે. આ પાછી ઉડાડી નાખ્યું. બોલો પાછા એ નાખ્યું હોય તો એક જ નાખી દે ને, ઘડીક આમ નાખે ને ઘડીક આમ નાખે ને ઉડાડી દે. પછી મને દેખાડવું કે ન દેખાડવું એમ થાય. પછી એવું છે. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં છે ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો શું કહેવાય કે બે દોવાઈ છે આપણે, અને રસોઈ પાણી બનાવવાના બાકી છે. આ તો બનાવવા માંડો ફટાફટ. ઓકે, રસોઈ બનાવવા માંડીએ ફેમિલી. શેકલા બેકલા જોઈ લીધા પછી એનું છે ને દૂધ ગરમ કરી દીધું. કાજલે હળદર વાળું એટલો ખાલી કેમ લાગ્યું? હાવ જરી કેવું કીધું તમે એટલું તો કરી દીધું કે હાવ થોડું કેવું દેશો. મારા બાના મારા પપ્પાના કપડા કાનજીભાઈ જાય છે તો ધોયા તો લેતા જાય. કાલ ધોવા આવ્યા હા કે હાલ ધોવામાં હાજે આવ્યા હતી, હાજે ધોઈ નાખ્યા હા. તમે કઈ ગયા કાનજીભાઈ જાય કે તમે મોકલી દો પછી. એવું છે. અને આ દૂધ હળદર નાખીને ગરમ કરેલ છે કે? હળદર મીઠું બધું નહીં. હળદર ને મીઠું નાખીને કાયમ ગરમ કરાવીને આમ દેતા હાજ ગરમ કરીને દેવાનું કીધું. કપ છે કે એટલે એવું છે ને. સરસ લ્યો. અને મારે જવું છે અત્યારમાં કોટડા. તો કંઈ પૂછતી નહીં, કંઈ બેઠા બેઠા દીએ જતો નથી. તો કોટડા જાઓ, મારા હાળાને તેડવા થોડુંક કામ છે કે, તો એને લઈ આવું. તો હું મારા હાળો ને એની બેન, એટલે કે મારે બહુ તેણીથી ફટાફટ કામ કંઈક ઉકેલી. બીજું તો શું કરીશું કાંઈ નીકળે. સરખાઈ દઈને પણ કપડાં ધોઈ પાસે ફેલમાં હતા. ડબ્બી આમ ડબ્બી જોયું કાયમ ન જવા દેતું. કાયમ જવા દે પણ ડબ્બી હિંહલી ને કાયમી લુગડા હોય. લુગડા હોય કાયમી તો પછી કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈસ, પહેલાં અહીંયા છે ને નિશાળિયા તૈયાર થઈ ગયા છે સોડા દાદા અને બેઠા છે. પણ કેવલભાઈને ડક્ટર પહેરવું અને કૃષ્ણા નહીં પહેરવું. હું લોસાવાળું છું. લે કઈ અહીંયા પહેરાવું એ હા લે ભારે કરે. હવે તું મોટો થઈ ગયો ટંટણિયા. અને સને ફેમિલી કાલે તાવ હતો. આજમાં કેટલો હતો અહીંયા ધર્મહારીમાં? આજમાં છે કે હમણાં માગસ ધગે છે અને અહીંયા રાંધવાનું શરૂ કરી દીધેલું છે. બાકી કઈ હું જાઉં છું કોટડા. નિહાળી આવે લેતો જાઉં, નકર કામજીભાઈ મોબાઈલ આવી છે એ લેતા રહે. અને હું જાઉં છું કોટડા તારા ભાઈને તેડવા. અને હું કહેતો ભૂલી ગયો, ભાઈને તાવ આવી ગયેલો છે 4 મહિનાથી, દવા પાઈ દે ને. અને મીઠાના પોતાને મને મેકી દેલો. ની હોય કાંઈ તો તને આ વિડીયો ઉતારેલો દેખાડી. રેડી? હોવાનું ન ધોવાનું હોય. મીઠું ખાલી એમનું ચોપડી દાંત ભીના કરીને તોય હાલો. કેમ એ કેવલ નહીં ના તારી પાસે આવું ને આમ તો કેવલ બેન છે. ભાઈને રમાડો ને બેનને ભણવાને જાઉં. હાલ ભાઈને તેલ લે. નિશાળિયાને છે ને મેં ગામમાં ઉતારી દીધા અને હવે જાઉં છું ડાયરેક્ટ કોટડા. તો ચાલો કોટડા જઈને તમને મળ્યું અને કાંઈક નવીનમાં અપડેટ હોય તો આપું, નકર પાછો ડાયરેક્ટ ઘરે. આમ છે. અને વાદળા જેવું વાતાવરણ થઈ ગયું હે. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું. અમારા ગામમાં આજમાં સપ્તાહ બેસવાની છે. તો ફેમિલી હું છે ને કોટડા પૂગી ગયો અને અહીંયા આવ્યો ને આમ જુઓ એકલા ખાઈ. નહીં મને દેતા ને હું નહીં ખાતો. નહીં રે બાપા હું નહીં ખાવ. એવું છે. દૂધીનું શાક ખાવાથી બુદ્ધિ વધારે આવે. ઓકે, તમે બુદ્ધિ લાવો અને મારે ખાવું નથી. હું ભોલો ભાઈને ઓલા ભાઈને બીજું કોણ આવવાનું છે? બુદ્ધિ ખાવાની મારે જરૂર છે. દૂધી મેં એમ કીધું હાલો તો રાખો, એમ ના કીધું આવજો ભાઈ હાલો રાખો એમ નતો કહેતો. એટલે બુદ્ધિ ઘટે એટલે દૂધી ખાઈ પડે ને. ફેમિલી છે ને હવે અમારે જવું છે નિશા કોટડા દવાખાને. મારા સસરાને હે ને કાંડેલી હાથ કદાચને ખડી ગયેલો હે, તો મારા મામીને અને મારા મામાને ના મેચી આવું. બાકી તો આવી રીતનું જો કાંડું થઈ ગયું છે
એટલે કદાચ ને કાંઈક ખડી ગયેલો હશે એવું લાગે છે. તો મેચ જવું દવાખાને અને પછી પાછું અહીંયા આવું, પછી ભોલુભાઈને ને ઓલા કેતનને નહીં પણ સહીરાજને લેતો જાવ અને પછી પાછો જાય ઘરે. તો પહેલાં જાવ નિશા કોટડા દવાખાને. એટલે આ છે ને ફૂલ મસ્ત હે. આનું નામ કોકને આવડતું હોય ને તો કહેજો. હું તો આને શું કહું, ઓલું આનું નામ મને ભૂલી ગયું. અહીંયા સડશે ને તેવા તમને આનું નામ હું દી દઈ. બાકી આવી રીતના કાંઈક ફૂલડા આવે આ પતી ગયેલા છે. બાકી આ ફૂલવાના હે દોઢ વાગા. નંદીના વિડીયોમાં તો અનેક વખત જોયા. હાલો ગાઈસ, ભાગવું નથી. પહેલાં છે ને દવાખાને નિશા કોટડા તમારા પપ્પાને ઉતારી આવું, પછી ગાઈસ ભાગી. વાહ, તમારા પપ્પાને પહેલાં નિશા કોટડા આવશું ઉતારવા ને પછી જાય. આમ છે ગાઈસ. અહીંયા છે ને દવાખાને મારા હાહુને મારા હાહરાને લાવ્યો તો વાલજીભાઈ ઓલરેડી અહીંયા જ છે. બોલો, એ આંખને બતાવવા વાળા એવું છે ને. છોડી દે એમ એકને કદાચ ને સારું થાય તો એકને ફટકાય થાય. મનુષ્યની જિંદગી મળી ભાઈ આમ છે ભાઈ. તો હું જાઉં પાછો કોટડા. હવે આવડાને વાર લાગશે કે તો ભાઈ અમારે ઉતરે છે ને વાદળું હેલો મોટું જબર વરસાદ આવી છે એટલે હું પાછો ભાગું. હાલો ફેમિલી જવા જો, વરસાદ આવવા માંડ્યો. હાશે ને વજન વાળો એવું લાગે મારે, એમ કે એમ શું કરે પણ નહીં, વજન વાળો છે. અને વરસાદ આવવા માંડ્યો કે અંદર લીલી રહે અને ઠીકડા મેરા. એટલે ઠીકડા એટલે શું કહેવાય? કાબુ કર્યું કાબુ. હેલો ગાઈસ, ધરાક ખાવી છે કે આમાં જની ભાઈ સિમેન્ટ ગાઈસ, તમારે ધરાક ખાવી? નહીં ધરાક તો ભાઈ છે ને આમાં પોટા છે, ખબર છે તમને કઈ? હે બચ્ચા હે બચ્ચા. ઓય જ લાગે છે નથી લા છે જો ભાઈ કેમેરામાં દેખાય ખુજ્જલા હલતા નથી. અને છે ને ધરાક જો તમે અહીંયા છે મોટો ગુરકો થઈ ગયો ભાઈ. અહીં તો કેમેરામેન ફોકસ કરો. અહીં મસ્ત મસ્ત. દેખાડવાનું નતું આમાં? કા આમાં નથી દેખાડવાનું? ભૂલ પડી ગઈ, તમે ખાઈ લ્યો જાવ. આખો દી ખાતા થાય મારા હાળીને. ઓ માય ગોડ. એમ છે ને હવે તઈને ભાગ્યા. પણ હવે આમાં વરસાદ આવે કે પછી આઈસી રૂમ આવે ને, આઈસી રૂમ એમાં કડી જાય કે એ જ કાંઈ ખબર નહીં પડતી. દેહ ઉડતી બંધ થઈ ગઈ. બોલો, કાંઈ પલતું નથી પણ હાવ ટાટું બરફ. આમને આમ એમ લાગે કે બી આવે. શું થાય એવું લાગે? પેલા તમને બેને શું લાગે? બી આવે એવું લાગે? એસી રૂમમાં બેઠા એવું લાગે. બોલો સિરિયસલી કેવો વરસાદ આવતો. બાકી આમ કઈ ગાડી તો કોરી નહીં હો ભાઈ. એક જરીએ મારો મોબાઈલ પેલી દવા ફેમિલી ભાઈ હવે છે ને હાસુ વરસાદ શરૂ છે એવું લાગી રહ્યું છે. બાકી આમ પલતા નથી બરાબર, બહુ દેખાતું નથી. ધવડા લાગે આમ જો. આમાં કંઈક તમને દેખાય તો સારું. ત્યાં દેખાતું છે વડલા નાડો આજુબાજુમાં કંઈક જવો ને તો તમને દેખાશે. નકર બાકી આમ તો કંઈ ભેગું નહીં થાય. કેમેરા બધું સંદેશ જોઈએ. ઘરે જઈને અપડેટ આપીએ કેટલો વરસાદ આવે કંઈ કોને ખબર. ફેમિલી પગી જશું ઘરે. અને આનંદભાઈ આવડાને ખીજાઈ કે તમે આવો ને વરસાદ આવી કે અમારે કામ નહીં કરો ને એમ કે કા એક તારીખે એ કા મીઠાને પોતું બધું મેકું તાવ સેલા તાવ છે. વાહ નમણું ગરમ છે ભોલા બેડો તો છે. થોડોક છે પણ ઓછો છે પણ કાંઈ વાંધો નહીં. ચાલો તો પગી જાય ઘરે. હવે વરસાદ યાર એ વરસાદ તમારે આવ્યો અહીંયા? હે આવો તો આવે. અરે અમારે મિત્રો કેટલો વરસાદ આવ્યો અહીંયા. હકીકતમાં ને ઓલો નેવા જરૂરી નહીં છે. બોલો હવે શરૂ થાય. હવે આપણે આવ્યા ને એટલે હવે શરૂ થાય. કારણ કે હવે એટલે બે હવે ઓય કંઈક કહેતો હતો તમે. બોલો કહેવાય હાલી કહેવા લાવી એવા છે ને ઝાડ પરવાનું શરૂ કરી દીધું. હે ગાઈસ આવી રીતનું આંગળીમાં પરવવાનું, પછી દોરી નાખવાની, પછી તૈયાર કરવા માટે દોરી નાખવાની લાંબી, અને પછી પાછા ડાયસા મારવાના. દોરો લાવવાનો તો ભોલાભાઈ ભૂલાઈ ગયું. એ દોરોય નથી પાછો તો એક ઉપાધિ હેરી. એ પગ ફેરવી લખો ને અહીંયા. હા પગ અહીંયા છે ને ફેમિલી અહીંયા આખો હલવાડી દો ને તણા તો રહી ને ભલા ભાઈ અહીંયા. અને અહીંયા તણા તો રહી કે તો છે ને ઓલા પણ આખા ખુલતા જાય ને આંગળે ગળતી જાય. એવડે આ બે ભાઈ એક આંગળે રાખે, હું છે ને બે રાખું. આવડા એક રાખે. ફેમિલી પહેલાં છે ને ઝાડ પહેરવા પછી આવી રીતના દોરીમાં નાખ્યા. અને આ શેકલા બેકલા જમરું ખાઈ પછી કરે જલસા. બોલો અને દાંત હે ને આવ્યા ખબર છે આગળ શું થયું ખબર? હું વિડીયો ઉતારતો હતા પૂછ્યું ખાલી ફોટો પીડ્યો. બોલો આમ ઠાકી દઈ. અને ભોલુભાઈ કાજલ બે ભરવા જાળતાર કરે. ઓલા એનું નામ ભૂલાઈ જાય લઈ જયરાજ છે ને કેમ તાર કરે એમ જોવા. હા એ પરવે છે. જો એક વામ માપવાનું, અંદર નાખવાનો જોળો, એક વામ પાછું માપવાનું, અહીંયા વિયાવાનું, અને પછી પાછો એટલો જોળો પકડ લેવાનો ને એ જોળો પાછો નાની હદડમાં બાંધી દેવાનો. એવી રીતના જાળ મી તાર કરી
અને દરિયાનો ધંધો કરીએ કે એવી રીતના દાળ તાર કરીને તો આવી શકેલી જોવા મળે ખરી આમ તો સરી કે મસ્ત એટલે બોલો નાઇસ. અને દરિયાનો ધંધો કરીએ એટલે અમને ખબર હોય તો એવી રીતના તાર કરીને તો વધારે શાક આવે અને ફાટે ઓછા. એટલા માટે એવી રીતના અમે તાર કરી તો તમારે કોકને રૂપિયા કરીને આવી રીતના તાર કરીને ખતરો કરી લેવો. બાકી ઘણા ખરા તો જેમ લાગે આમ તાર કરતા હોય અને ઘણા ખરા ભાઈ અમારી કરતા સારા કરતા હોય. બધાને અલગ અલગ ટ્રીક હોય ને અમુક તો આકા ગણે. આ જો 1 2 એમ હંધે ગણીને પછી 10 ને 11 ને 13 ને એમ રાખતા હોય. આપણે ગણવારી તો હાજ પડી જાય, પૂરું ન પડે ગાઈસ. તમે લીધો કેટલા બધા ચકલા સણ્યા છે અને ઘઉં નથી ખાતા, ચોખા ખાય. ઘઉં ખાવાનું બંધ કરી દીધું છે એકલાએ. ચોખા ખાય ગઈ કે સલાહ. ઓય બાપા મને મગા હોય બોલો. ચોખા ખાઈ છે તો ખાવા દઈએ. અને કાજલને બોલું ભાઈ તો અહીંયા દાળ તૈયાર કરે છે ઓલા ભાઈ પરવેશ છે ને હું છે ને થાકી ગયો. હું છે ને શું કરું? હા આવ્યા. જય શ્રી રામ નો બોલે પણ આવ્યા કે. તો ફેમિલી છે ને ભાઈ 3 વાગી ગયા હજી અહીંયા કામ શરૂ છે. સવારના કેટલા વાગેલા આપણે આવ્યા કે અહીંયા રૂ નહીં 10 વાગે આવ્યા. તો 13 12 1 2 ને 3 5 કલાક કામ કરી ગયું છે. મને સડે આળા હજી બોલો. એક કેવલ વરસાદ આવવાનો છે હો. આવશે હા કે નેન્સી બેન આમ જો અહીંયા હુઈ જા. મારે હોવાનું હતું તો એ હુઈ ગઈ બોલો. અને જો વરસાદ આવવાનું કહેતો ને તો શરૂ થઈ ગયો. ધીમે ધીમે દેવો હે ને વાદળો આવી રીતનું વાદળો હે ગાઈસ. હા એક પેલી વરસાદ આવી છે આપણે ભમ માટે. ઓ બાપા એ મી આવ્યો. ફેમિલી ખાટલો લીધો છે અહીંયા અંદર ને કેવલ જો જાય એ બસ વીએ જલ્દી વીએ જા પાછો એ લે આગળ થાવ ઉભો ઊભા થઈ જા. અને ફેમિલી ના હજી વરસાદ નથી આવતો. વરસાદ ઓલ પર એટલે આગળ બા વીઆઈ જો વીઆઈ હાલો લે અહીં વીએ રાતો ને વીએ. હા હજી હમણાં તાવ ઉતર્યો કા બોલું ભાઈ. હા સાચી વાત છે. તાવ આવે હમણાં અને લે 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 અહીં વીએ વાળી કઈ વાળા લીલે દલ જાય. ફેમિલી વરસાદ શરૂ થયો ભાઈ. રોતાની વિડીયો ઉતારું છું તો તું રોવાનો ને મેં એ વિયો જો તારથી બીજો રોવા મળ્યો ને ગાઈસ છે ને મેં મસ્તીનો આમ કહેતા ને તો આવી જાઓ. કેમ આનંદ આવ્યો ને તમે આગળ આપેલી છે ને પછી ભારતી અતિથિ ભારતી અને છેલ્લે ભૂખ આવી છે. વાર તે શુક્રવાર ભૂખ આવી છે કે પછી અત્યારે કે નહીં આવે? ભૂખ ન આવે ધરાઈને ખાઈ લેવી. હા એ વાત સાચી. અત્યારે જમરૂક બમરૂક કંઈ ખાવાની ઈચ્છા નહીં હોય એટલે હો છે ને ભાઈ. હવે તો વાદળું ખાલી ખુરખુર્યું વેચ્યું તો એ આવી ગયો ને. હવે તો આમ જુઓ ખાસું વાદળું આવવાનું બાકી. વરસાદ આવવાનું ચાલે એને તેલે પાછું આવે એમ રમવાનું દે પછી પાછું રોહે તેલ ધરો. અરે કેવાલ ઓય એ કેવાલ અહીં હાલ અહીં હાલ મેં આવો મીઠા લી તાવ આવી બટો હાલ. થોડો બોલો ચા 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 હે કેવલ મેં વહી ગયો હવે હાલ તો આપણે છે ને વિડીયો શરૂ કર્યો તેવા એકલા દેખાડ્યા. વચમાં તમને એક વખત દેખાડ્યા નથી. અત્યારે બિહાર પાછા લાઈવ દેખાડી દઉં હું. અત્યારે પાછા ચોખા નાખ્યા. ચોખા નાખતા સાથે માણા અહીંયા હાવ પાસે બેઠા અહીંયા છે એટલે અહીંયા છે હું સૌ તોય તેને શેકલા છે. લે ઉડી જાય મારા દીકરા શું છું આ તો આવ્યો પાછા આવ્યું છે. પણ ચાલો હવે આજનો આપણે હાથ પડી જઈએ ને આવી રીતના બ્લોગ હતો પૂરો કરી દઈએ. મળશું મસ્તી નવા બીજા બ્લોગમાં. તમે બધા મિત્રોને જય માતાજી બાય બાય.